નમસ્કાર મિત્રો, હું છું વર્ષા પ્રજાપતિ. મિત્રો, આજે હું તમારી સમક્ષ ગીત કાવ્ય સ્વરૂપ વિશે વાત કરવાની છું. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સાંપ્રત સમયમાં લોકો ગઝલ લખે છે, ગીત પણ લખે છે અને અછાંદસ પણ લખે છે. સોનેટ જેવું કાવ્ય સ્વરૂપ ખૂબ ઓછું ખેડાય છે. મને આનંદ છે કે આ વાતાવરણમાં, સાહિત્યના આ સમયકાળમાં હું પોતે ગીત કાવ્ય સંગ્રહ આપી શકી છું. ગીત બહુ મજાનો વિષય છે મિત્રો. આ હું એટલે નથી કહેતી કે ગીત મને ખૂબ ગમે છે. ગીત ઘણા બધાને ખૂબ ગમે છે. આ ગીત કાવ્ય સ્વરૂપ વિશે જો આપણે વાત કરવી હોય તો બહુ પ્રાચીન કાળમાં જવું પડશે, કારણ કે બીજા કાવ્ય સ્વરૂપો જે છે, સોનેટ, અછાંદસ કે ગઝલ, હાઇકુ, આ જે કાવ્ય સ્વરૂપો છે એ આપણા પરદેશી કાવ્ય સ્વરૂપો છે, આપણા પોતિકા કાવ્ય સ્વરૂપો નથી. પણ જ્યારે ગીતની વાત કરવી હોય ત્યારે આપણે મધ્યકાળમાં જવાનું. મધ્યકાળમાં પણ રાસ, ફાગુ, આખ્યાન, દોહરા, ગરબા, ગરબી, ભજન, પદ, ખૂબ પ્રાર્થના કાવ્યો છે, ભક્તિ ગીતો છે, બધામાં આપણે જઈ શકીએ. ગીતને સીધો સંબંધ લોકગીત સાથે છે, અથવા એમ કહી શકીએ કે લોકગીતને સીધો સંબંધ ગીત સ્વરૂપ સાથે છે. ગીત કેવો કાવ્ય પ્રકાર છે? પ્રથમ તો એ ઉર્મી કાવ્ય પ્રકાર છે. ગઝલ પણ ઉર્મી કાવ્ય પ્રકાર છે, અછાંદસ પણ ઉર્મી કાવ્ય પ્રકાર કહી શકીએ જો એમાં આપણે ઉર્મીનો ઉભરો સરસ રીતે નિરૂપી શકીએ તો. માત્ર વિચાર પ્રધાન કાવ્યો પણ માત્ર કાવ્યો ના કહી શકાય, જેમાં વિચાર પણ હોય, ઉર્મી પણ હોય, એનું ચિંતન પણ હોય. આવી એક મારી આગવી સમજ છે. હું માનું છું કે કોઈ પણ કવિતા હોય એમાં પ્રથમ ઉર્મીનો ઉછાળ જરૂર હોય છે, પછી એમાં કવિ માનસિક સર્જકીય યાત્રા કરે છે. અમે એમએમાં ભણતા હતા. અમે એટલે હું ને મારા મિત્રો મેહુલ, કિરીટ, રાજશ્રી, લલિત, અમે બધા ત્યારે અવારનવાર આ ઉર્મી કાવ્યો વિશે ભણ્યા છીએ, ગીત વિશે ભણ્યા છીએ. અને ત્યારે અમારા જે ગુરુજી હતા એટલે આજે પણ છે, પણ તે સમયે અમને જે અભ્યાસ કરાવતા હતા, ભણાવતા હતા, એ કહેતા કે કોઈ પણ કવિ હોય એની પ્રથમ જે 2 પંક્તિ હોય ને એ ઈશ્વર દત્ત હોય છે. બહુ જ આશ્ચર્ય લાગે આપણને કે કોણ લખાવતું હશે આ કવિઓને કવિતા? ગઝલ, ગીત, અછાંદસ, સોનેટ કોણ લખાવતું હશે? મને પણ થાય છે. મેં પણ ઘણીવાર કવિતાઓ લખીને હું દંગ રહી ગઈ છું. ઘણા કવિઓને આ પ્રશ્ન મૂંઝવતો હોય હશે, પણ હું માનું છું કે બધાની પાસે એક જ જવાબ છે કે પ્રથમ 2 પંક્તિ ઈશ્વર દત્ત હોય, જે સ્વયં સ્ફુરણ રાચે છે, આપણા ચિત્તમાં ઉદ્ભવે છે. એનાથી એ 2 પંક્તિ એ ઈશ્વર લખાવે છે, ચોક્કસ લખાવે છે. અને પછીની જે માનસિક સર્જકીય યાત્રા છે એમાંથી આપણે પસાર થવાનું હોય છે. હવે હું એ સર્જન યાત્રા વિશે વાત નહીં કરું. અહીંયા તો હું ગીત વિશે વાત કરીશ. ગીતમાં શું હોય? વર્ષો પહેલાં મારા હાથમાં એક લેખ આવેલો, વિનોદ જોશી, કવિ વિનોદ જોશી, આદરણીય કવિ વિનોદ જોશી. આ લેખ મેં વાંચેલો. એની પહેલાં તો હું ગીત લખતી જ હતી, પણ પેલી એક સભાનતા નહીં, ચિત્તમાં એવી સભાનતા નહોતી કે ગીત આમ લખાય, ગીત તેમ લખાય. શરૂઆતમાં તો બસ હું લખતી હતી. મને કંઈ સૂઝ નહોતી, કંઈ સમજ નહોતી કે કોને અંતરો કહેવાય, કોને મુખડું કહેવાય, કોને અનુપંક્તિ કહેવાય, કોને પ્રાસ કહેવાય, કોને પૂરક કહેવાય. કોઈ સમજ નહોતી. પણ છતાં એ જે સ્વરૂપગત લક્ષણો હતા ગીતના, જેને કહી શકાય, એ તેમાં જોવા મળતા હતા. પછી મને થયું કે આ કેવી રીતે શક્ય છે? આ માત્ર વાહ વાહ કરીને મૂકી દેવાનો તો વિષય નથી જ.
આ બીજાને સંભળાવીને આંજી દેવાનો વિષય નથી. આ પરિપક્વતાથી સમજીને એમાં ગહન રીતે ઉતરીને અને સમજવાનો વિષય છે. તો એ વિનોદ જોશીના લેખમાં મેં ગીતના 3 મહત્ત્વના લક્ષણ જોયા. 1 ઉર્મિ, 2 ભાષા અને 3 લય. આજે પણ એ લેખ મારી પાસે છે. હું જે લોકોને ગીત લખવાનો શોખ છે અથવા ઉત્સુકતા છે એમને આ લેખ વિશે જરૂર વાત કરું છું, મોકલું પણ છું. હું એક છે ને સંગ્રહખોર માણસ છું. મારી પાસે F5થી માંડીને PhD સુધીનું ઘણું બધું મટીરિયલ્સ જે મેં બનાવ્યું હોય અને જે જુદા જુદા સંદર્ભ પુસ્તકોમાંથી મેં એની ઝેરોક્સ કોપી કરાવી હોય ને બધું મારી પાસે 3 ઘોડા ફાઇલ ભરીને પડ્યું છે. તો એમાં આ લેખ મેં સાચવીને રાખ્યો, આજે પણ મારી પાસે છે. તો સરસ કીધું છે કવિ વિનોદ જોશી. એમાં સૌ પ્રથમ તો સ્વરૂપગત ચર્ચા કરી છે કે ગવાય તે ગીત નહીં પણ ગીતને ગાઈ પણ શકાય. વાહ! આપણે તો એટલે હું પણ એવી સભાનતા હતી મારી ત્યારે પણ કે જેને ગાઈએ એ જ ગીત. પણ એ લેખ જ્યારથી મેં વાંચ્યો ત્યારથી મને ખ્યાલ આવ્યો, મને સમજાયું કે ગીતને તો પઠન પણ કરી શકાય છે. બધા જ ગીત ગાઈ નથી શકાતા. જો એનું સ્વરાંકન કોઈ સારા સંગીતકાર એને સ્વરબદ્ધ કરે તો એ ચોક્કસ ગાઈ શકે. એટલે સંગીતનું તત્વ એમાં છે ખરું, અને એને જ્યારે કોઈ ગાય તો એની વિશેષતા બને છે, એવું તેમાં કવિ વિનોદ જોશી કહે છે અને એવું હું સ્વીકારું છું અને સ્વીકારવું જોઈએ. તો આ એક સમજ છે કે ગાઈ શકાય તે ગીત નહીં પણ ગીત ગવાય પણ ખરું, એ એની વિશેષતા છે. આપણી ઘણી બધી પરિભાષા, આખ્યાન ને એવા બધા જે કાવ્ય સ્વરૂપો છે એની જે સંજ્ઞા વિચારની વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સંસ્કૃત સાહિત્યમાં તેના મૂળ પડેલા છે. એમ અહીં ગઈ ધાતુ, સંસ્કૃત ધાતુ, ગઈ ધાતુ પરથી, ગઈ એટલે ગાવું, ગાણું, ગાન, એના પરથી આ ગીત સંજ્ઞા પ્રચલિત બની છે. એની સાથે થોડી એવી વાત કરું કે સુરેશ દલાલ બહુ સરસ કહે છે કે આપણું જે ગીત છે એમાં લોકગીતના મૂળ પણ પડેલા છે, એની નજીક છે. હા, એ સ્વાભાવિક જ છે. એનું કારણ એ છે કે જે સમયે આ રચનાઓ લખાતી નહોતી, અથવા તો એમ કહીએ કે લખાતી હતી પણ માનસિક રીતે આપણા મન મસ્તિષ્કમાં મધ્યકાળમાં જે લોકો પોતાના મનમાં રાખતા હતા અને કોઈ લહિયા જોડે લખાવતા હતા, તે સમયે પણ એટલું જૂનું આ ગીત છે માટે કહું છું. તે સમયે પણ કોઈ મુદ્રણ યંત્ર નહોતા, બરાબર. આજે તો આપણે ફટાફટ મોબાઈલમાં ટાઈપ કરી દઈએ છીએ, કોમ્પ્યુટરાઇઝ કરાવી લઈએ છીએ, પુસ્તકમાં તો કોઈ લેખ રૂપે આપણી પાસે રાખી શકીએ છીએ. પણ એ સમયે આવું કશું હતું નહીં. તે સમય અતિ પ્રાચીન. ત્યારે આ ગીત સ્વરૂપ માત્ર કંઠોપકંઠ ગવાતું હતું. તમે મીરાના ભજનો જુઓ, નરસિંહના પદો જુઓ, બધામાં આપણને આ કંઠ સંભળાય છે, ગાયકીનો કંઠ સંભળાય છે. અને કંઠોપકંઠ એ રીતે ગીત સ્વરૂપ પહોંચ્યું. પછી આપણે એને ભજન કહીએ, એ બધા જ ગીતના પ્રકારો, લોકગીતના પ્રકારો, મધ્યકાલીન કાવ્ય પ્રકારો કહી શકીએ. ભજન, સ્તુતિ, વંદના. તો આ ગીતમાં હું ફરી પેલા 3 પરિબળ ઉપર આવું. ઉર્મિ, ભાવ, ઉર્મિ ભાવ વિચાર, ભાષા અને લય. આ 3 પરિબળ જે કવિ વિનોદ જોશી એમના લેખમાં રજૂ કર્યા છે એને જ હું પણ અનુસરું છું કે કવિતા એનો જ વિષય છે. કવિતામાં શું હોય છે? અનુભૂતિ હોય છે, અભિવ્યક્તિ હોય છે, અનુભૂતિ હોય છે, અભિવ્યક્તિ હોય છે, લય હોય છે, પ્રાસ હોય છે, કલ્પન હોય છે, પ્રતીક હોય છે, પુરાકલ્પન હોય છે, છંદ હોય છે. આ બધાનો જ્યારે સમન્વય થાય છે ત્યારે જ કવિતા બને છે ને. અને આ કવિતાનો એક પ્રકાર એટલે ગીત. હવે ગીતની ઉર્મિ વિશે વાત કરીએ તો
આપણી અંદર આપણા ચિત્તતંત્રમાં ઉર્મિનો એક ઉછાળ છે, ભરો છે, ભાવ વિભોરતા છે. અને એ ભાવ વિભોરતા, એ ઉછાળ જો આપણે ભાષાના માધ્યમથી શબ્દબદ્ધ કરી શકીએ તો આપણે ગીતને અવતારી શકીએ, લખી શકીએ. પણ એ માટે આપણી પાસે લય પણ હોવો જોઈએ. ગમે તે આડા અવળા શબ્દો મૂકીને, ઉર્મિગત શબ્દો મૂકીને આપણે કવિતા રચી શકતા નથી, આપણે ગીત લખી શકતા નથી. ઉર્મિનો ઉછાળ, ભાવ વિભોરતા એ કેવી રીતે કોઈ પણ ગીતમાં હોય એની એક દ્રષ્ટાંત સાથે આપણે વાત કરીશું. એવું કોઈ મનુષ્ય નથી જેની ભીતર ઉર્મિ નથી. કોઈ એમ કહી દે કે હું જડ છું, હું નિર્જીવ છું, તો શું કહી શકીએ આપણે એટલું જ કહી શકીએ કે માણસ નથી. એટલે ઉર્મિ છે જ, સૌમાં છે. કેટલાકની ઉર્મિઓ વાચાળ છે, કેટલાકની ઉર્મિઓ બોલકી છે, જ્યારે કેટલાકની ઉર્મિઓ કેવી છે? મૌન છે. ગીતમાં વ્યાપેલા કવિના મૌનને અથવા વાચાળ શબ્દોને ખોલવાનું કામ એ ભાવક કરે છે. એ પાછો જુદો મુદ્દો છે. તો ઉર્મિ તંત્ર સાથે જોડાયેલું છે ગીત. બહુ બધું આપણે કહી શકીએ. એટલા બધા કવિઓના નામ અહીં આપી શકું છું. માત્ર હું જો રમેશ પારેખનું જ નામ આપું તો ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થઈ જાય ગીતમાં. બહુ સરસ એક વિધાન મને યાદ આવે છે. કવિ ચીનુ મોદીએ કહેલું કે રમેશ પારેખે માત્ર ગીતો અને માત્ર બાળ કવિતા આપીને જો સર્જનને વિરામ આપ્યો હોત તો પણ આજે જેટલા અમર છે એટલા જ અમર હોત. સાચી વાત છે. એમણે નવલકથા પણ એટલે બાળ નવલકથા લખી, એમણે નાટક આપ્યા, 2 નાટકો લખ્યા, એમણે એક વાર્તા સંગ્રહ આપ્યો, એમણે કવિતાએ નિબંધ, આસ્વાદ, વિવેચન, ગ્રંથાવલોકન, ચિંતનાત્મક એવા જુદા જુદા નિબંધ પણ આપ્યા. એટલે ગદ્યનો એક ભાગ તેમણે આપ્યો. પણ અહીં કહેવાનું તાત્પર્ય છે કે એમની પાસે એમનો પોતિકો, લય, લહેકો, ગીતની એક સાદગી છે, મજા છે. અને એટલાથી પણ જાણે એ અમર કવિ બની ગયા છે. તો હવે આ ઉર્મિ કેવી રીતે ભાષામાં ઓગળે છે એ જોવાનું છે. ભાષા એટલા માટે અનિવાર્ય મુદ્દો છે કે કોઈ પણ સાહિત્ય સ્વરૂપ હોય એનું જે પ્રગટીકરણ છે, એની જે રજૂઆત છે એ ભાષામાં થાય છે. એટલે હું માનું છું કે ભાષા પણ એટલી જ પ્રાચીન છે અને એટલે ગીત પણ એટલું પ્રાચીન બની ગયું. ગીત આપણું પોતિકું સ્વરૂપ છે, ધારેલું નથી. એમાં આપણું મૂળ પડેલું છે, આપણી ભારતીયતાનું મૂળ પડેલું છે. અને એટલે એનું એક લગાત્મક જે રૂપ છે, એની સાથેનો આપણો જે લગાવ છે એ અદ્વિતીય છે. ભાષા કેવી હોવી જોઈએ ગીતની? બહુ મજાનો મુદ્દો છે આ. આની માટે ગીતનું જે સ્ટ્રક્ચર છે એ સમજવું પડે. પ્રથમ પંક્તિ, જેને આપણે ધ્રુવ પંક્તિ કહીએ, મુખડાની પંક્તિ કહીએ, એના અનુપ્રાસ રૂપે અંતરા પંક્તિઓ આવે. 2 હોઈ શકે, 3 પણ હોઈ શકે, જેને અંતરો કહીએ છીએ અથવા બંધ કહીએ છીએ, પંક્તિ બંધ. એ પંક્તિ બંધ 2 થી 3 પંક્તિઓનો હોય અંતરો. અને ચોથી પંક્તિ જે આવે એ પ્રથમ જે ધ્રુવ પંક્તિ હોય એની સાથે બંધ બેસતી બરાબર અનુપ્રાસવાળી પંક્તિ આવે, જેથી તેને અનુપંક્તિ પણ કહેવામાં આવે છે. આ ગીતનું એક સ્ટ્રક્ચર મેં તમને કહ્યું. ઘણી વખત પ્રથમ પંક્તિની સાથે 2 પંક્તિ પણ ધ્રુવ પંક્તિ હોય છે, અથવા 2 પંક્તિ હોય એમાં બીજી પંક્તિ છે એ જ દરેક અંતરામાં રિપીટેશન થતી હોય તો તેને આપણે ધ્રુવ પંક્તિ તરીકે ઓળખાવીએ છીએ. એ કવિ પર નિર્ભર છે કે કવિને ધ્રુવ પંક્તિમાં 1 પંક્તિ લેવી છે, 2 પંક્તિ લેવી છે, 3 પંક્તિ. આ રમેશ પારેખની તો જે ગીત કવિતા છે ગજબની છે. એ તો 1 પંક્તિવાળી પણ ધ્રુવ પંક્તિ આપે, 2 પંક્તિવાળી પણ આપે અને 3 પંક્તિવાળી પણ આપે. એટલે
આ સ્ટ્રક્ચરની વાત થઈ. એમાં પ્રાસ પૂરકો પણ આવે. રે, હોજી, લોલ, જીરે, આ બધા પ્રાસ પૂરકો કહેવાય છે. આ શા માટે હોય છે? કેમ કે આ લોકગીતમાંથી તો આવેલા જ છે, પણ ઘણીવાર લયના ટેકારૂપ શબ્દો છે આ, એટલે એને પ્રાસ પૂરકો કહેવામાં આવે છે. અને એ રીતે નથી પ્રયોજવાના કે જે કૃતક લાગે, તો પછી એ કવિની નિર્બળતા કહેવાય. જો માત્ર પ્રાસ માટે ટેકારૂપ લે અને એમાંથી અર્થનો કોઈ ચમત્કાર ના સર્જાય, સૌંદર્ય ના સર્જાય, તો પછી એ બંધ બેસાડેલા માત્ર કૃતક ટેકા પણ કંઈ કામના નથી ગીતમાં. એટલે એ એવા સહજ અવતરવા જોઈએ ગીતમાં કે જેથી ગીત એક શ્વાસે વાંચીએ તો જાણે આપણે બહુ જ તરસ લાગી હોય આપણને, અને પછી કોઈ ગ્લાસ ભરીને પાણી આપે, આપણે સડસડાટ પી જઈએ, એવું ગીત અવતરવું જોઈએ. એવી ભાષા નિષ્પત્તિ તેમાં થવી જોઈએ. આ ભાષામાં શું હોય છે? તો મેં કહ્યું એમ પ્રાસ પૂરકો, કલ્પન, પ્રતીક, સામાસિક શબ્દોના પ્રયોગ પણ ઘણી વખત કવિ કરે છે. પુરાકલ્પન પ્રયોગ પણ કરે છે. આ ભાષાની અભિવ્યક્તિ છે. સીધી લક્ષણા શબ્દ શક્તિમાં અથવા સીધી અભિધા શબ્દ શક્તિમાં જો વાત કરી નાખીએ તો એ કવિતા કંઈ એટલી ઉત્તમ કવિતા નથી જ. કવિને જે કહેવું છે એ પણ એમાં પ્રયોજાય, એ અર્થ પણ નિષ્પન્ન થાય, અને ભાવકને તેમાંથી શોધવાની એક કેડી પણ જડી આવે એવી વ્યંજના ઊભી કરનારું જો ગીત હોય તો તે ઉત્તમ ગીત કહી શકાય. અહીં માત્ર કાર્યત્રી પ્રતિભા નહીં, ભાવયત્રી પ્રતિભા પણ એટલી જ જરૂરી છે. ભાવક તરીકેની સજ્જતા પણ જોઈએ. આ ગીત વ્યાપાર પ્રથમ તો સર્જન પક્ષે, કવિ પક્ષે છે, અને પછી એ ભાવક પક્ષે છે, ને વિવેચક પછી ત્રીજે. તો ગીતની જે ભાષા છે એની એક મજા છે. એમાં તમે જે શબ્દ પ્રયોગો કરો, કવિ જે શબ્દ પ્રયોગો કરે એ એના ભાવને અનુરૂપ ભાષા આવવી જોઈએ. તો એમ કહી શકાય કે ભાષા ભાવમાં ઓગળી ગઈ, અને પછી આપણને બંને વચ્ચે કોઈ છેટું નથી લાગતું. બરાબર? એટલે ઉર્મી અને ભાષા એક થઈ જવી જોઈએ. કેવી રીતે? હું દ્રષ્ટાંત સાથે સમજાવું છું. ને પછી ત્રીજો મુદ્દો છે લય. આ લય વિશે તો હું ફરીથી એક જુદો જ ટૉપિક લઈને તમને ખૂબ વાત કરવાની છું. એટલે અત્યારે લયને સાદગી રીતે સમજીએ, સરળતાથી સમજવું હોય તો એટલું જ કહું કે લય એ જ્યારથી જગતની ઉત્પત્તિ થઈ છે ને ત્યારથી અસ્તિત્વમાં છે. લય નથી તો કશું નથી. લય, સંગીતમાં જે સ્વર છે એ લય છે. શબ્દમાં જે લહેકા છે એ સ્વર, શબ્દમાં જે લહેકા છે એ પણ લય છે. બોલચાલની જે ઢબ છે એ લય છે. પંખાની જે ગતિ છે એ પણ લયમાં છે. પંખીનું ઉડવું, પંખીનું ટહુકવું એ પણ લયમાં છે. નદીઓનું ખળખળવું, પવનના સુસવાટા, મૌન લય પણ હોય છે અને ગતિશીલ લય પણ હોય છે. જેમ કે પાણીનું વહેણ, નદીનું ખળખળ પાણી વહેતું હોય અને એનો જે લય હોય, એની જે ગતિ હોય, અદ્ભુત, એનો પણ એક લય છે. મેં હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો, મૌનનો પણ લય હોય છે. હા, એવી કોઈ જગ્યાએ તમે જાઓ, એવી કોઈ જગ્યાએ તમે જાઓ જ્યાં કશું ગતિશીલ ના હોય, જેમ કે પર્વતો, શિખરો, ઢાળ ઢોળાવો, બધું ગતિશીલ નથી, અને છતાં એમાં પણ એક લય હશે. કવિ જીવ હશે તો એ લયને પકડી લેશે અને એ પછી ભાષામાં ઉતારશે અને ગીત બની જશે. આ લયની જે સૂઝ છે એ બહુ જ ઊંડાણપૂર્વક છે. ઉઠવું, બેસવું, જમવું, ખાવું, પીવું બધું લયમાં ચાલે છે. બોલવું, રડવું, હસવું, દરેક કાર્ય લયમાં ચાલે છે. લય ખોડંગાયું ક્યારે કહેવાય? જ્યારે આપણી દૈનિક પ્રક્રિયામાં કંઈક અડચણ આવે ને તો સમજી લેવાનું કે લય ખોડંગાયો છે. આ તો હું તમને એક દ્રષ્ટાંત આપું છું કે લય ખોડંગાય ત્યારે કવિ નિર્બળ, કવિની કવિતામાં નિર્બળતા ઊભી થઈ એમ કહેવાય. એટલે કાન દઈને, ધ્યાન દઈને સાંભળવાની આ કલા છે લય. એ કાન અને ધ્યાન દઈને ઘૂંટવાનું કામ છે ગીત કવિતામાં. એટલે આ લય વિશે તો હું હજી બહુ ઊંડી વાત પછી કરીશ. અત્યારે તો એટલું જ કહું કે લય એ શબ્દનું આંતરિક સ્વરૂપ છે. લય એ ગીતનું, ગીતના શબ્દોનું
ભાષાનું આંતરિક સ્વરૂપો છે. અને છંદ એ જ રૂપ છે, આંતરલય છે, એ જ શબ્દબદ્ધ અક્ષર રૂપે આવે છે ત્યારે છંદ બને છે. એનું એક મીટર સંયોજાય છે, એક મીટર ઊભું થાય છે. પૃથ્વી છંદ હોય, મંદાક્રાંતા હોય, હરિગીત હોય, મનહર છંદ હોય. ગઝલની વાત કરીએ ત્યારે રમલ, રજસ, હજસ આ પ્રકારના છંદોમાં પણ આપણે એક પ્રકારનો લય સાંભળીએ છીએ. રમલની જ વાત કરીએ તો ગાલ ગા ગા, ગાલ ગા ગા, ગાલ ગા ગા જેવા આવર્તનો તમે પસંદ કરો. ગીતનો ખાસ કરીને કટાવ લય, બરાબર છે, ગા 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 ગા, આનું જે લય છે અદ્ભુત છે, છાપટાબંધ છે. આપણે એનો તાલ અનુભવી શકીએ છીએ. લયની સાથે ઢાળ, તાલ પણ આપણને સમજાય છે. એટલે આ લય વિશે હજી મારે થોડી ઊંડી ગહન વાત કરવી છે, પણ એ મુદ્દો આપણે પછીના એક વિડીયો દ્વારા હું રજૂ કરીશ. કેમ કે અત્યારે હું પ્રાથમિક ભૂમિકાએ જ આ ગીતની વાત કરી રહી છું. હજી એને તમે પ્રાથમિક ભૂમિકા જ સમજો. તો લય એ ભાષાની ભીતરનું સ્વરૂપ છે, બરાબર. ઉર્મી એ ભાષાની ભીતર ઉજાગર થાય છે, આપણે ઉજાગર કરીએ છીએ. અને ભાષા આપણે દ્રશ્યરૂપ આપી શકીએ છીએ ત્યારે એ આપણી સામે ગીત સ્વરૂપ તરીકે આવે છે, બરાબર. તો આ ત્રણ પરિબળ ભાવ, ભાષા અને લય. હજી પ્રત્યેક કલ્પનની આપણે વાત કરીશું. એ કવિકર્મ કેવી રીતે ગીત કવિતામાં નિપજાવે છે એની વાત છે. પણ એ આપણે સહદ્રષ્ટાંત જો લઈએ તો તમને મજા પડશે. એક બહુ જ મને ગમતી રચના છે રમેશ પારેખની. પઠન કરતી જઈશ અને સમજાવતી જઈશ. કે ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવ્યું. ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. જુઓ, આ ધ્રુવ પંક્તિ છે, બરાબર. આ ધ્રુવ પંક્તિ છે કે ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં. હવે અહીંયા કવિકર્મ શું છે? પ્રથમ તો પહેલી પંક્તિમાં જ તમને એના ભાવની ખબર પડી જશે કે ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. ફાગણની વાત આવે છે, સૂકી વેળાની વાત આવે છે. પછી કવિએ સરસ કીધું છે પહેલા વરસાદ સમૂહ આવવું, અને પછી કીધું છે હવે આંખોને કેમ રે ભૂલાવવું. હવે જો આ ભાવને તમે પકડો ભાવક તરીકે તો કેવી રીતે આ શબ્દોની સંરચનામાં જશો, કેવી રીતે પકડશો? પ્રથમ આપણને લાગે આનો સામાન્ય અર્થ સમજો તો કોઈ એમ કહેશે આ ફાગણનું ગીત છે, કોઈ કહેશે આ વરસાદનું ગીત છે. ના આ ફાગણનું ગીત છે, ના આ વરસાદનું ગીત છે, આ તો પ્રેમનું ગીત છે, આ પ્રેમનું ગાણું છે. પણ એ કેવા પ્રેમનું ગાણું છે? ક્યારેક કોઈક વેળાએ મળ્યા હોઈએ ને એની જે યાદ, અતિતરાગી જે યાદ છે એને કવિચિત્ત વાગોળે છે, એનું આ કાવ્ય છે. કે ફાગણની ઝાળ ઝાળ. કવિ જ્યારે કોઈ શબ્દને દ્વિરૂક્ત બનાવે છે એ પણ બહુ મજાનો વિષય છે. એનો જે નાદ જન્મે છે, નાદ સૌંદર્યમાંથી જે ઊભું થાય છે ગીતમાં એવા શબ્દોનું, એ કાનને તો કર્ણપ્રિય બને જ રહે છે, પણ અર્થમાં પણ એનો એક સરસ એક સ્પેસ છે, એની જગ્યા છે. ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવ્યું. અતિશય ગરમી પડે છે, ફાગણની શરૂઆત છે, રંગોનો તહેવાર છે. અને આવા રંગોના તહેવારમાં, આવા ઉન્માદી ઋતુમાં જો વસંત, હોળી અને પ્રેમ આ બધાને ભૂલી જઈએ તો ફાગણનો એટલો બધો મહિમા નથી. પણ અહીંયા તો કવિએ એ ગરમીના દિવસો પણ પકડ્યા છે, એટલે ઝાળ ઝાળ શબ્દ મૂક્યા છે કે ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં, સૂકી વેળા કીધી છે, તારું પહેલા વરસાદ સમૂહ આવ. વાહ! જે ઋતુ છે ને ઋતુ જ કવિએ તો બદલી નાખી. પણ એ બદલાય ક્યારે? જ્યારે નાયકને મળવા નાયિકા આવે છે. કેવી રીતે આવે છે? પહેલા વરસાદ સમૂહ. આ પહેલા વરસાદનું એક આગવું મહત્ત્વ છે. સરસ કીધું છે કોઈ કવિએ, હવે પહેલો વરસાદ, પછી બીજો વરસાદ, પછી છેલ્લો વરસાદ, એવું કંઈ નહીં. ખરી વાત છે. તો પહેલાંનું બહુ જ
આપણા ચિત્તમાં એક આનંદ હોય છે. શાળાનો પહેલો દિવસ, કોલેજનો પહેલો દિવસ, તમારા કોઈ પ્રેમાળ મિત્ર, પ્રિય સખી જેની સાથે તમે ગાઢ મૈત્રીમાં બંધાયા હો અને પહેલી વખત જ્યારે તમે એમને મળ્યા હો એનો પણ પ્રથમ દિવસ, જ્યારે નવવધુકા પરણીને સાસરે જાય તે સાસરીમાં પ્રવેશતા એની જે પ્રથમ રાત્રિ હોય, પ્રથમ દિવસનું જે મિલન હોય બધાની સાથે, પ્રિયતમ સાથે, પતિ સાથે, એનું પણ એક આગવું મહત્ત્વ છે. તો પ્રથમનું બહુ મહત્ત્વ છે. અને એટલે કવિએ કદાચ અહીંયા પહેલા વરસાદ સમય, પછી તો બહુ વરસાદ આવ્યો હશે, મિલનની ઘણી બધી ક્ષણો મળી હશે. જે પ્રથમ મિલન છે એની અહીં તો વાત છે. તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવું. પણ એ ક્ષણો આજે મારી આંખોમાં મેં કેદ કરી રાખી છે કાયમને માટે. આજે તો વર્તમાનમાં કવિ એ ભાવોને વાગોળે છે. આ એની કવિતા છે, આ એની ગીતિકા છે કે બળતે બપોર ભીનો પગરવ સુણીને કાંઈ વાંસ્યા કમાડ અમે ખોલ્યા. બહુ સરસ કહે છે કવિ. શબ્દો પકડજો. બળતે બપોર, કેવી બપોર? બપોરના પણ કેટલા બધા પ્રહર. 12 વાગ્યાનો જે સમય છે, 1 વાગ્યાનો સમય, 2 વાગ્યાનો સમય, 3 વાગ્યા, લગભગ 4 વાગ્યા સુધી એ ગરમીનો જ કાળ છે. 12 થી 4 લગભગ ભાગ્યે જ કોઈ બહાર નીકળતું હોય અથવા કોઈ દુકાનમાં ને બધા પોતાની રીતે અંદર જ ઘરમાં રહેતા હોય ને દુકાનમાં કામ કરનારા મિત્રો દુકાનમાં જ રહેતા હોય. મતલબ કે ખુલ્લી જગા પર તેઓ જવાનું પસંદ નહીં કરે કારણ કે ભર તડકો હોય. તો બળતે બપોર પાછો ભીનો પગરવ, ભીનો પગરવ સુણીને કાંઈ વાંસ્યા કમાડ અમે ખોલ્યા. ભર બપોરે જે દરવાજા વાંકી દીધા હતા પણ ભીનો પગરવ સાંભળીને નાયિકા કમાડ ખોલી દે છે. તો શું થયું? ચારે આંખોના એવા અંધાર્યા વાદળા કે શમણે આવેલ મોર બોલ્યા. અહીં 4 આંખો કેમ કીધી હશે? 2 નાયિકાની અને 2 નાયકની, પ્રિય અને પ્રિયતમાની, તો પછી 4 આંખો તો થશે ને. તો ચારે આંખોના એવા અંધાર્યા વાદળા. અંધાર્યા વાદળા પણ બહુ સૂચક છે. અહીં કવિ જ્યારે શબ્દની પસંદગી કરે છે એ એમને એમ નથી કરતો, એની પાછળ બહુ સરસ ગૂઢ અર્થ છે. અંધાર્યા વાદળા એટલા માટે કે મળવાની જે ઉત્કંઠતા તાલાવેલી હોય એ આ અંધાર્યા શબ્દમાં આપણને ઝલકતી જોવા મળે છે. વાદળા જ્યારે બરાબર ઘેરાયા હોય ને પછી જે ધોધમાર વરસાદ પડે ને એનો જે આહલાદ હોય, આનંદ હોય, બસ એ ભાવ જે છે એ અહીં કવિ નિરૂપે છે. ચારે આંખોના એવા અંધાર્યા વાદળા કે શમણે આવેલ મોર બોલ્યા. કેવા? એટલા બધા ઘેરાયા કે શમણે આવેલ મોર બોલ્યા. આખી રાત જોવામાં જ પસાર થઈ ગઈ. પછી તો બપોરથી માંડીને આખી રાત જોવામાં પસાર થઈ ગઈ ને સવાર ક્યારે પડી? જ્યારે શમણામાં આવેલો મોર ઘેંક્યો ત્યારે ખબર પડી. ને ઓચિંતા ધોધમાર, ઓચિંતા ધોધમાર સામ સામે આપણે ઊભા રહ્યાનું પૂર આવ્યું. વાહ! પાણીનું પૂર તો સાંભળ્યું છે પણ આ ઉર્મિઓનું પૂર એનું શું કરવું? એ તો કેટલું છલકાય, કેટલું છલકાય. તો ઓચિંતા ધોધમાર સામ સામે આપણે, ધાર્યું નહોતું કે આમ બળતે બપોર આવી જશે કોઈ. અને એટલા માટે અહીંયા ઓચિંતા શબ્દ પ્રયોગ કર્યો છે. ઓચિંતા ધોધમાર સામ સામે આપણે ઊભા રહ્યાનું પૂર આવ્યું. ઊભા રહ્યાનું પણ પૂર. આમ તો પૂરની ગતિ જ બહુ ધોધમાર હોય છે પણ અહીંયા તો માત્ર જોવામાં જ સમય વીતી ગયો છે, એકબીજાને નિહાળવામાં જ સમય પૂરો થઈ ગયો. અને આ સમય પૂરો થઈ ગયો એ પૂર બરાબર છે, ભાવોનું પૂર બરાબર છે. તો કેટલું સરસ રીતે જુઓ. હવે અહીંયા આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ, ગીતના સ્ટ્રક્ચરની વાત કરીએ તો પ્રથમ પંક્તિ જોઈએ, ધ્રુવ પંક્તિ કે ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવું. આ આખી જે પંક્તિ છે આખી, એમાં આપણે આ રીતે 3 ચરણ પણ લઈ શકીએ. ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવું. અથવા પ્રલંબ લઈની પ્રથમ પંક્તિ ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવું. તો દીર્ઘ અને લઘુ એવા લય બંધને તમે ધ્રુવ પંક્તિમાં નિપજાવી શકો છો. બરાબર? જરૂરી નથી કે એક જ પંક્તિની ધ્રુવ પંક્તિ હોય. આ રીતે કવિ તો ખૂબ બધા પ્રયોગો કરે છે.
પછી અંતરાની પંક્તિ જુઓ. બળતે બપોર ભીનો પગરવ સૂણીને કાંઈ વાંસ્યા કમાડ અમે ખોલ્યા ને ચારે આંખોના એવા અંધાર્યા વાદળા કે શમણે આવેલ મોર બોલ્યા. ખોલ્યા બોલ્યા એના પ્રાસ જોડ્યા છે કવિએ તો એમાં આવશે જ, બરાબર છે. એટલે 2 પંક્તિનું આખું અંતરો થાય છે ને પછી એની અનુપંક્તિ જુઓ. ઓચિંતા ધોધમાર સામ સામે આપણે ઊભા રહ્યાનું પૂર આવું. હવે આંખોને કેમ રે ભૂલાવું. તરત જ આપણને ધ્રુવ પંક્તિનો પેલો લહેકો સ્ફુરી આવે, એની સાથે બંધ બેસે તેવી અનુપંક્તિ આવે છે. આ પ્રકારના જે ગીત છે એને અભિજાત ગીત કહેવામાં આવે છે, બરાબર. લોકગીતમાં તો રે જી રે હોજીના લહેકા આપણને સંભળાય, તળપદી ભાષાની છાંટ પણ વર્તાય. ઘણા બધા કવિઓએ આવી તળપદી ભાષાની લહેક મૂકી છે અને પોતાના અભિજાત ગીતને લોકગીત બનાવવાનો સરસ શુભંગ પ્રયાસ પણ કર્યો છે. તો મિત્રો, આજે આ ગીત વિશે મેં થોડીક જ વાત કરી છે. હજી તો એની લય, ભાષા, ભાવ, ઉર્મી આ બધાને અનુસરીને આપણે કેવી રીતે ગીત નિપજાવી શકીએ એનું આપણે આ એક રમેશ પારેખની એક આ રચના ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં એનું દ્રષ્ટાંત સહ વાત કરી. વધુ વાતો હવે પછીના વિડીયો દ્વારા હું તમારી સાથે જોડીશ, વાતો કરીશ. કેટલાક દ્રષ્ટાંતથી આપણે લયની પણ વાત કરીશું. લોકોને આજ મૂંઝાવતું હોય છે કે બંધારણ કેવી રીતે હોય એનું, એમાં લયનું શું બંધારણ છે. અઘરો વિષય આમ તો નથી, કારણ કે લય એ કાનની કલા છે. એટલે કવિતા પોતે જ કાનની કલા છે. જેનું કાન અને ધ્યાન બરાબર લય સાથે જોડાયેલું હોય, લય તત્વને જે પકડી શકે, પરખી શકે, મને લાગે છે ગીત એની માટે સહજ પણ છે અને જેની પાસે ઉત્તમ ભાષા પણ છે ભાવને વ્યક્ત કરવા માટે. ભાવની પણ જો આપણે વાત કરીએ તો ભાવ કોઈ નવા નથી હોતા. એક કવિ જે પ્રેમનો ભાવ લખે છે, બીજો કવિ પણ પ્રેમનો જ ભાવ એના જ વિશે ગીત લખતો હોય, તો ભાવમાં કોઈ પરંપરા કે નવીનતાની વાત નથી આવતી. નવીનતાની વાત જે આવે છે ભાષામાં આવે છે. ભાવ તો ભાવ છે, પ્રેમ પ્રેમ છે, મૈત્રી મૈત્રી છે, માતૃત્વ માતૃત્વ છે, બરાબર. તો એ બધું નથી બદલાતું, ઉર્મી નથી બદલાતી, ભાવ નથી બદલાતો, ભાષા જરૂર બદલાય છે. એના સમયના અનુસંધાનમાં એ કવિ, જે તે કવિ નવી નવી રીતિ લઈને આવે છે ગીતમાં, અને એટલે કેટલાક ગીતો તો અમર ગીતો બની જાય છે. તો થોડીક વાતો તમારી સાથે શેર કરી છે ને મારી સમજ પ્રમાણે. હોઈ શકે હજી ક્યાંક ત્રુટિ થઈ હોય તો હું હવે પછી પણ તે સુધારવાનો જરૂર પ્રયાસ કરીશ. આ એક માત્ર સંવાદ છે એમ માનીને મને સાંભળી હશે તમે, અને કંઈક તમને જે હું સમજી શકી છું એ જો તમને સમજાયું હોય તો આ લેક્ચર, આ વ્યાખ્યાન, આ મારી થોડી ઘણી જે વાતો છે, સમજ છે, એ સાર્થક. ખૂબ ખૂબ આભાર.